હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર છે એ 12 તારીખ પછી ઘટી જશે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે અને 15 થી લઈ અને 31 તારીખની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને સાવધાન રહેવા કહ્યું છે। તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા બંગાળની ખાડીમાં જુલાઈ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ દરેક માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો નમસ્કાર, ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર। આજે 7 તારીખ અને સોમવાર છે। આજના વરસાદની આગાહી છે એ આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ। તો એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ અને અહીંયા બાંગ્લાદેશ નજીક છે એ આવી છે। તમે અહીંયા જોઈ શકો છો હાલમાં આ સિસ્ટમ છે અહીંયા ફરી રહી છે અને આ સિસ્ટમ છે મિત્રો આવનાર 36 થી લઈને 48 કલાકની અંદર આ રીતે આગળ વધશે અને મધ્યપ્રદેશ ઉપર આવશે। અને એક બીજી સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર છે। તમે અહીંયા જોઈ શકો છો હાલમાં એ સિસ્ટમ ખૂબ નાની છે, યુએસી સ્વરૂપે છે, એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે છે અને એમને કારણે ગુજરાતની અંદર આજે ફરીથી અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો હતો અને આજે 7 તારીખ છે। આજે 7 તારીખના રોજ પણ અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે। મિત્રો આગાહીની વચ્ચે તમને એક મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે આજે 7 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર ઘટાડો થશે। અમુક વિસ્તારોની અંદર તડકો છે એ પણ જોવા મળશે। હવે આપણે જાણી લઈએ ગુજરાતની અંદર આજે જિલ્લા વાઇઝ ક્યાં ક્યાં કેવો વરસાદ પડશે અને કેવું વાતાવરણ રહેશે તેમની માહિતી। તો સૌથી પહેલાં વેધર મોડેલો પ્રમાણે જાણી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ભારત છે અને ભારતની અંદર એક મધ્ય ભારત ઉપર સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમને કારણે મધ્ય ભારતના ભાગોની અંદર અવિરત વરસાદ છે એ પડી રહ્યો છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આજે વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર ઘટાડો થશે। આજે 7 તારીખ છે અને આજથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘટાડો થશે। તેમ છતાં પણ મિત્રો આજે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, આહવા છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે। એમાં મિત્રો ભાવનગર છે, ભાવનગરની દરિયાકાંઠે આવેલ અલંગ છે, ત્યાર પછી મહુવા છે, તળાજા છે, ત્યાર પછી અમરેલીની અંદર રાજુલા લાગુ વિસ્તારો છે, ત્યાર પછી ગીર સોમનાથ છે, જૂનાગઢના વિસ્તારો છે, પોરબંદર છે, જામનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા છે, આ બધાની અંદર વરસાદી ઝાપટા છે એ આજે યથાવત રહેશે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના કેટલાક ભાગોની અંદર આજે તડકો નીકળશે અને વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે, ભારે વરસાદની શક્યતા રહેલી નથી। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો છે એ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ક્યાંક ક્યાંક હળવા ઝાપટા છે એ પડી શકે છે। મિત્રો અહીંયા મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે એની અંદર આજે વાદળછાયું વાતાવરણ, અમુક વિસ્તારોની અંદર ઝાપટા અને તડકો છે એ પણ જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો એની અંદર અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ, પંચમહાલ, ગોધરા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે અને બપોર દરમિયાન તડકો છે એ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે। તો આવી રીતે ગુજરાતની અંદર આજે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે। ભારેથી અતિભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। બાકી આજે વરસાદની માત્રા અને તીવ્રતાની અંદર ઘટાડો થશે। તેમ છતાં પણ મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું। તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગઈકાલે ગુજરાતની અંદર ઘણો બધો વરસાદ છે એ જોવા મળ્યો હતો। મિત્રો અહીંયા એક મેપ આપેલો છે, વેધર ડેટા આપેલો છે, જેની અંદર મિત્રો 6 તારીખે સાંજથી લઈ અને 7 તારીખની રાત્રિની 11 વાગ્યા સુધીની અપડેટ છે। એ પ્રમાણે મિત્રો ગુજરાતના આટલા ભાગોની અંદર વરસાદ છે એ પડી શકે છે। એમાં સૌથી વધારે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ લાગુ જે વિસ્તારો છે એમાં જોવા મળશે। સાથે સાથે અહીંયા સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી અને કચ્છના અમુક વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે અને એમાં પણ મિત્રો વરસાદી માહોલ છે એ જોવા મળશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આજે એટલે કે 7 તારીખના રોજ ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। એ સાથે મિત્રો વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર ગુજરાતની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે। નવી અપડેટ પ્રમાણે 7 તારીખે તમે જોઈ શકો છો કે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા સ્થળોએ
હળવો વરસાદ છે એ પડી શકે છે, ભારે વરસાદ પડી શકે છે, પરંતુ અતિ ભારે વરસાદ છે એ માત્ર 2 જિલ્લાની અંદર એટલે કે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જ કહેવામાં આવ્યો છે. એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો છે એ જોવા મળશે. ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ જુલાઈ મહિના માટે કહ્યું છે કે જુલાઈ મહિનાની અંદર 15 તારીખથી લઈ અને 31 તારીખની વચ્ચે સૌરાષ્ટ્રના લોકોએ અને દક્ષિણ ગુજરાતના લોકોએ સાચવીને રહેવું પડશે, કેમ કે આ તારીખ વચ્ચે એક મોટી સિસ્ટમ છે એ બનશે અને એ સિસ્ટમ છે એ ભારે હશે, જેને કારણે અતિવૃષ્ટિ છે એ જોવા મળશે એવી શક્યતા છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે જૂન મહિનાની અંદર 30% વધારે વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જુલાઈ મહિનાની અંદર પણ 15થી લઈ અને 20% વધારે વરસાદ નોંધાશે. જુલાઈ મહિનાની અંદર એક અતિવૃષ્ટિનો વરસાદ છે એ જોવા મળશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે. જુલાઈ મહિનાની અંદર ડેમ અને કૂવાઓ છે એ ભરાઈ જશે અને જે રીતે જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડશે એવી રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વધારે વરસાદ પડશે અને પાણી છે એ પણ વધારે પડશે. જેટલો ભારે વરસાદ જુલાઈ મહિનાની અંદર પડશે એટલો જ ભારે વરસાદ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર પડશે એવું અનુમાન પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે. મિત્રો અતિવૃષ્ટિની આગાહી કરી છે. અતિવૃષ્ટિની અંદર એમણે જણાવ્યું છે કે 1 કલાકની અંદર 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડે અને આવો વરસાદ છે એ કન્ટિન્યુ 3 કલાક પડે તો એમને અતિવૃષ્ટિ કહેવાય અને આવો વરસાદ છે એ જુલાઈ મહિનાની અંદર 15થી લઈને 31 તારીખની વચ્ચે જોવા મળશે એવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીની અંદર અનુમાન છે એ વ્યક્ત કર્યું છે. તો પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી છે એ જુલાઈ મહિનાની અંદર કરી છે અને મિત્રો આજથી એટલે કે આવનાર 1 અઠવાડિયા સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે, જેની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની પણ આગાહી એમણે વ્યક્ત કરી છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના 1-2 ભાગની અંદર હેવી સ્પેલ એટલે કે ભારે વરસાદ થઈ શકે છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એની અંદર પણ હેવી સ્પેલની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, વાપી છે, વલસાડ છે, રાજપીપળાના જે વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે દાહોદ છે, ગોધરા છે, છોટાઉદેપુર છે એની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે, ભારે વરસાદની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં નથી આવી. તો મિત્રો હાલમાં વરસાદનો રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે, જેની અંદર હવે ધીમે ધીમે વિસ્તારોની અંદર ઘટાડો થશે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે કે 15થી લઈને 31 તારીખ વચ્ચેનું જે સેશન હશે એ સેશનની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે અને એને કારણે ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે અને અતિવૃષ્ટિનો વરસાદ છે એ પણ જોવા મળશે એવી પણ એમણે એક આગાહી છે એ વ્યક્ત કરી છે. ત્યાર પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર જુલાઈ 17 અને 18 તારીખના રોજ ચોમાસાનું જોર છે એ ઘટી જશે, પરંતુ જુલાઈ મહિનાના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેમને કારણે ફરીથી વરસાદ થવાની શક્યતા રહેશે અને એ સમયે પવનની ગતિ છે એ પણ વધુ રહેવાની સંભાવના છે. તો જુલાઈ મહિનાના અંતમાં મિત્રો ફરી એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે. 17 અને 18 જુલાઈના રોજ ચોમાસાનું જોર છે એ ઘટી જશે. હવામાન નિષ્ણાંત દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. એમણે કહ્યું છે કે 12 જુલાઈ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ખાસ કરીને બંગાળના ઉપસાગરની અંદર એક મોટું વહન છે એ બન્યું છે અને એ વહનને કારણે મોન્સૂન ટ્રફની અંદર ફેરફાર થયો છે, જેમને કારણે જુલાઈ મહિનાની 12 તારીખ સુધી દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જોકે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર, તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને કહ્યું છે કે મિત્રો આ વર્ષે બધે ચોમાસું છે એ સરખું રહેશે નહીં અને 5 જુલાઈ પછીનું વરસાદનું પાણી છે એ સારું હોય છે અને જુલાઈ 16 સુધી ચોમાસું છે એ સારું રહેશે અને 17 અને 18 પછી ચોમાસું છે એ થોડું નબળું પડશે. ચોમાસાનું જોર છે એ ઘટી જશે, પરંતુ જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે અને એને કારણે મિત્રો ફરી ભારે વરસાદની શક્યતા છે એ ગુજરાતની અંદર રહેલી છે. તો જુલાઈ મહિનાના અંતમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે, જેમને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી છે એ કરવામાં આવી છે. ત્યાર પછી ખૂબ જ કામની માહિતી વેધર મોડેલો પ્રમાણે કે આવનાર 15 દિવસ સુધી ગુજરાતની અંદર
કેવું વાતાવરણ રહેશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક વેધરનું મોડલ છે, એની અંદર 24 કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેમની માહિતી આપવામાં આવે છે। આવનાર કલાકો દરમિયાન તમે એની અંદર ડેટા છે એ જોઈ શકો છો અને તારીખ પ્રમાણે પણ જોઈ શકો છો। એની અંદર 8 તારીખનો ડેટા આપણે જોઈએ તો 8 તારીખે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી ઘટી જાય છે, અમુક વિસ્તારોની અંદર તડકો છે એ પણ જોવા મળશે અને ખાસ કરીને વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર 8 તારીખે જોવા મળશે, બાકી ભારે વરસાદ છે એ 8 તારીખે જોવા નહીં મળે। વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે। ત્યાર પછી મિત્રો અહીંયા 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે મિત્રો જે એક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી નજીક છે એટલે કે બાંગ્લાદેશ નજીક છે ત્યાંથી એ સિસ્ટમ છે એ મધ્ય ભારતની અંદર આવશે અને એ સિસ્ટમનો શેડો છે મિત્રો દાહોદ, પંચમહાલ, ગોધરા, નીચે જે નર્મદા, રાજપીપળા, ડાંગ, તાપીના જે વિસ્તારો છે એ વિસ્તારોએ આવશે અને એને કારણે મિત્રો 9 તારીખે 10 તારીખે વરસાદ છે એ શેડ એટલે કે દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે। એ પ્રમાણે મિત્રો અહીંયા 9 તારીખે અપડેટ આપી રહ્યા છે। ત્યાર પછી અહીંયા 10 તારીખની ડિટેલ તમે જોઈ શકો છો। 10 તારીખે પણ મેં તમને જણાવ્યા એ જ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। ખાસ કરીને જે સિસ્ટમ છે એ આવશે એમને કારણે અહીંયા મિત્રો કચ્છ હશે, મધ્ય ગુજરાત હશે, ઉત્તર ગુજરાત હશે, સૌરાષ્ટ્રના જે ભાગો હશે એની અંદર તડકો પણ નીકળશે અને દરિયાકાંઠાની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે, બાકી ભારે વરસાદ જોવા નહીં મળે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે 11 તારીખની અપડેટ જોઈ શકો છો। 11 તારીખે ફરીથી વરસાદી વાતાવરણ છે એ થોડુંક વધશે, વાદળો છે એ પણ વધશે, પરંતુ તેમ છતાં પણ મિત્રો ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા નહીં મળે, પરંતુ અહીંયા સિસ્ટમ છે થોડીક આગળ વધશે એને કારણે ભાવનગરના અમુક વિસ્તારો છે અને અહીંયા દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે ભરૂચ છે, સુરત છે, દાહોદ છે, વડોદરાના અમુક વિસ્તારો છે, ત્યાંથી નીચે છોટાઉદેપુરના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ 11 તારીખે બતાવી રહ્યા છે। ત્યાર પછી 12 તારીખે ગુજરાતની અંદર ઘણું બધું વાતાવરણ છે એ ક્લીન થઈ જાય છે। ત્યાર પછી અહીં 13 તારીખની અપડેટ જોઈ શકો છો। 13 તારીખે પણ વાતાવરણ ક્લીન થઈ જાય છે, તેમ છતાં પણ મિત્રો સિસ્ટમ છે એ ખાસ કરીને ભારતના આ છેડા એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો ઉપર સિસ્ટમ છે। એ સિસ્ટમને કારણે અહીંયા જે અમુક વિસ્તારો છે એમાં વરસાદની માત્રા છે એ શરૂ રહેશે એટલે કે વરસાદની ગતિવિધિ છે એ ચાલુ રહેશે આવનાર 11 તારીખ સુધી। તો ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે 14 તારીખનું રેન ફોરકાસ્ટ જોઈએ તો 14 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદો છે એ ઘટી જાય છે, તેમ છતાં પણ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો પર સિસ્ટમ આવશે એમને કારણે ત્યાં વરસાદ છે એ પડતો રહેશે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા ખાસ કરીને હવે 17 તારીખની અપડેટ લઈ લઈએ। 17 તારીખ આગળ વધી જશે એટલે 16 તારીખની અપડેટ લઈએ તો 16 તારીખે મિત્રો રાજસ્થાન ઉપર એ સિસ્ટમ આવે છે જેમને કારણે કચ્છ અને અમુક બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે એની અંદર વરસાદ જોવા મળશે। અહીંયા તમે સિસ્ટમ જોઈ શકો છો એટલે કન્ટિન્યુ સિસ્ટમ છે આ રીતે આગળ વધશે અને એને કારણે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે। ત્યાર પછી અહીંયા ખાસ કરીને 18 અને 19 તારીખની અપડેટ જોઈ શકો છો। એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ ખૂબ જ ઉપર જતી રહે છે અને વાતાવરણ છે એ પણ ઘણું બધું ચોખ્ખું થઈ જશે। હવે મિત્રો ખાસ માહિતી અહીંયા તમને એ જણાવવાની કે હાલમાં આ જે સિસ્ટમ બતાવે છે એ સિસ્ટમની અંદર ઘણો બધો ફેરફાર થશે। જેમ જેમ વાતાવરણની અંદર તડકો નીકળશે, વાદળો હટી જશે, એમ આ મોડલ છે એ ઘણું બધું ફરી જશે અને ત્યાર પછી ક્લીન માહિતી છે એ આવતી રહેશે। તો જે પણ માહિતી વેધર મોડેલો પ્રમાણે અપડેટ થશે આવશે એ માહિતી દરરોજ હું તમને જણાવતો રહે। ખાસ કરીને મોડેલો છે એ મિત્રો જેમ જેમ વાતાવરણ ચોખ્ખું થાય એમ વધારે બદલતા હોય છે અને બેક ટુ બેક સિસ્ટમો છે એ મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ આવવાની છે। હજી 2 સિસ્ટમો છે એ બેક ટુ બેક આવવાની છે જેમને કારણે મિત્રો ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। ખૂબ જ ભારે વરસાદ નહીં પડે પરંતુ સિસ્ટમો છે એ ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારો પાસેથી પસાર થશે એમને કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ બન્યો રહેશે। ખાસ કરીને મિત્રો હવે આવનાર 10 દિવસ સુધી કચ્છના વિસ્તારો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, મધ્ય સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે। વરસાદી ઝાપટા ચોમાસાને કારણે યથાવત રહેશે પરંતુ ભારે વરસાદ છે એ જોવા નહીં મળે। આવનાર 15 દિવસ સુધી વેધર ડેટા છે એ આવી
ડિટેલ બતાવી રહ્યા છે। આની અંદર ફેરફાર છે એ થતો રહેતો હોય છે। ત્યાર પછી મિત્રો 15 થી લઈ અને 31ની વચ્ચે એક મોટી સિસ્ટમ આવશે અથવા સિસ્ટમ બનશે, જેમને કારણે એક મોટો વરસાદનો રાઉન્ડ આવશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે। તો આગળ જે પણ વેધર મોડલો અપડેટ થશે એમના બેઝ ઉપર હું તમને માહિતી જણાવતો રહી અને દરરોજ સવારે એટલે કે વહેલી સવારે એક વિડીયો આપી, એ વિડીયો તમે જોતા રહેજો જેથી કરીને અપડેટ છે એ તમને મળતી રહે। ત્યાર પછી 7 તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે એક વેધરનો ડેટા જોઈ શકો છો, જેની અંદર ભેજનું પ્રમાણ છે એ બતાવવામાં આવે છે। તો તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી છે જે હાલમાં બાંગ્લાદેશ અને ભારત લાગુ વિસ્તાર ઉપર છે અને એક આ રીતે ટ્રફ છે એ બનાવી રહી છે, એટલે કે બહોળું સર્ક્યુલેશન છે એ બનાવી રહી છે। જ્યારે બીજી એક સિસ્ટમ છે એ ગુજરાત ઉપર અહીંયા કચ્છ ઉપર ફરી રહી છે 700 HPAની ઊંચાઈ ઉપર। અને મિત્રો આ સિસ્ટમ ખૂબ જ નબળી છે, એટલે કે યુએસસી સ્વરૂપે છે, એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે। અને આ સિસ્ટમ આજે એટલે કે આવનાર 24થી લઈને 36 કલાકમાં ઘણી બધી નબળી પડી જશે। તેમ છતાં પણ આ સિસ્ટમને કારણે, અસ્થિરતાને કારણે વરસાદ છે એ જોવા મળશે। ખાસ કરીને અહીંયા માહિતી તમને જણાવી દઉં કે આ સિસ્ટમ અહીંયા રોટેટ થઈ રહી છે, ફરી રહી છે, પરંતુ એની અંદર ભેજનું પ્રમાણ છે એ ફરતું નથી, એટલે કે આખા સિસ્ટમને ફરતે ભેજ નથી, પરંતુ માત્ર અહીંયા આટલા ભાગો છે, ખાસ કરીને અહીંયા તમને બતાવું આટલા ભાગોની અંદર ભેજ વધારે બતાવે છે। તો આટલા વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। 700 HPA ઉપર ભેજનું પ્રમાણ બતાવે છે, એટલે આટલા વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે અને ગુજરાતની અંદર ચોમાસું ચાલુ છે, એટલે એ પ્રમાણે મિત્રો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। ખાસ કરીને સિસ્ટમની વાત કરીએ તો અહીંયા મિત્રો ચોમાસું ધરી આ પ્રમાણે છે, એક સિસ્ટમ અહીંયા છે, એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ આ રીતે છે, એક મિત્રો મોન્સૂન ટ્રફ છે એ મુંબઈ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી લંબાયેલો છે। તો આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ચોમાસું છે એ સક્રિય છે અને એ ચોમાસાને કારણે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી છે એ યથાવત રહેશે। હાલમાં સિસ્ટમ અહીંયા છે, 2 દિવસમાં મિત્રો મધ્ય ભારત ઉપર આવી જશે। એમનો ટ્રફ ઘેરાવો છે મિત્રો આ રીતે રહેશે અને ગુજરાતની અંદર પહોંચશે, જેમને કારણે મિત્રો અહીંયા દાહોદ છે, પંચમહાલ છે, ગોધરા છે, ત્યાર પછી અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે, ત્યાર પછી નીચે મિત્રો નર્મદા રાજપીપળાના વિસ્તારો છે, તાપી છે, ડાંગ છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે આવનાર 2 દિવસ દરમિયાન રહેશે। તો ગુજરાતની અંદર હજી વરસાદી માહોલ છે એ યથાવત રહેશે। જે ખેડૂતોને વરાપ મળે છે એ ખેડૂતોએ ખેતીના કામો છે એ પતાવવાના છે। ખાસ કરીને આખા ગુજરાતની અંદર એક સાથે વરાપ મળે એવું લાગતું નથી, કેમ કે બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે। એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે, પરંતુ મોટી વરાપ છે એ કદાચ તમને કચ્છના જે ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે, ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે એ ભાગોની અંદર તમને મળી શકે છે, પરંતુ બેક ટુ બેક સિસ્ટમો રહેવાની છે અને ચોમાસું પણ સક્રિય છે, એટલા માટે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી છે એ યથાવત રહેશે। ત્યાર પછી હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે 6 તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે। એની અંદર સિસ્ટમને લઈને 3 મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે હાલમાં 3 સિસ્ટમ છે એ સક્રિય છે। એમાં એક મોન્સૂન ટ્રફ છે એ મિત્રો દિલ્હીથી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલો છે। તો એક ટ્રફ છે એ ગુજરાતથી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલો છે। એની અંદર સેન્ટ્રલ છે એ મધ્યપ્રદેશ અને નોર્થ છત્તીસગઢ અને સાઉથ ઝારખંડ છે એને મિત્રો એ સમાવેશ કરી લે છે। અને એક ઓફશોર ટ્રફ છે એ મિત્રો ગુજરાતથી લઈ અને કેરલા કર્ણાટક સુધી લંબાયેલો છે અરબી સમુદ્રની અંદર સી લેવલની અંદર। તો આ 3 સિસ્ટમ છે એ મિત્રો સક્રિય છે, જેમને કારણે ગુજરાતની અંદર આવનાર 7 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો આ આગાહીની અંદર આજે પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે। અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે 6 તારીખના રોજ અને 7 તારીખના રોજ આખા ગુજરાતની અંદર 75થી લઈ અને 100% વિસ્તારોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા ખાસ કરીને 8 તારીખે જોઈ શકો છો, 8 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એ કરવામાં આવી છે। ત્યાર પછી અહીંયા 9 તારીખે અને 10 તારીખે અને 11 તારીખે જોઈ શકો છો કે ઓછો વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને અહીંયા 12 તારીખનું અનુમાન આપવામાં આવ્યું છે કે 12 તારીખથી મિત્રો વોર્નિંગ છે એ પણ ખૂબ ઓછી કરી દેવામાં આવી છે અને 12 તારીખથી
મેઘરાજાનું જોર છે એ ગુજરાતમાંથી ઘટી જશે એવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અહીંયા મિત્રો થંડરસ્ટોર્મ એટલે કે વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે આવનાર 5 દિવસ માટે. એમાં સામાન્ય વીજળીની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી અહીંયા મહત્વપૂર્ણ હેવી રેનફોલની વોર્નિંગ છે એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી. એમાં ગઈકાલે એટલે કે 6 તારીખના રોજ મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું અને એ પ્રમાણે ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ છે એ પણ નોંધાયો હતો. ઘણા બધા તાલુકાની અંદર વરસાદ છે એ ગઈકાલે નોંધાયો છે. અહીંયા ઓરેન્જ એલર્ટ માટે ગઈકાલે કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવે આજની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વોર્નિંગ આપવામાં નથી આવી, જ્યારે ખાસ કરીને અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અહીંયા નવસારી અને વલસાડ 2 જિલ્લા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બાકી આજે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં નથી આવી. ત્યાર પછી અહીંયા 8 તારીખની આગાહી ઉપર નજર કરીએ તો 8 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટી જાય છે. અમુક વિસ્તારોની અંદર જ વરસાદી ઝાપટા જોવા મળશે, ભારે વરસાદ નહીં પડે. પરંતુ તેમ છતાં પણ મિત્રો અહીંયા યલો એલર્ટ છે એ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે. એવી જ રીતે મિત્રો 9 તારીખે પણ ગુજરાતની અંદર વોર્નિંગ છે એ આપવામાં આવી છે. 10 તારીખે તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આણંદ છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, આ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 11 તારીખની વાત કરીએ તો ફરીથી બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવ્યું છે. મિત્રો આમ ક્રમશઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર ઘટતું જશે. તમે અહીંયા જોઈ શકો છો અને હવામાન વિભાગે કહ્યું છે કે 12 તારીખ પછી ગુજરાતની અંદર મેઘરાજાનું જોર છે એ ઘટી જશે. જોકે હાલમાં 3 સિસ્ટમ સક્રિય છે, પરંતુ એ 3 સિસ્ટમો છે એ ક્રમશઃ આજથી નબળી પડતી જશે અને એ સિસ્ટમની અસર છે એ ગુજરાતમાંથી ધીમે ધીમે ઓછી થશે. અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ છે એ ઓછું થતું જશે અને ગુજરાતની અંદર તડકો છે એ પણ નીકળશે અને 12 તારીખ પછી મેઘરાજાનું જોર છે ઘણું બધું ઘટી જશે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે.